નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અમદાવાદમાંથી આવતી એક ખૂબ ચોંકાવનારી સમાચાર રિપોર્ટ્સ. જ્યારે અમદાવાદ શહેરની એસઓજી ટીમે એક મોટું ઓપરેશન હાથ ધરીને અંદાજિત ₹49 લાખના મુદ્દામાલ સાથે ડ્રગ્સ જપ્ત કર્યું છે. ત્યારે અમદાવાદના નિકોલ વિસ્તારમાંથી એસઓજી દ્વારા આ સફળ ટ્રેપ પાર પાડવામાં આવી છે અને આ સમગ્ર ઘટનામાં અમદાવાદમાંથી 3 આરોપી સાથે અન્ય એક આરોપી જે પોતે પાર્ટ ટાઈમ ન્યૂઝ ચેનલમાં નોકરી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આ સમગ્ર ન્યૂઝ ચેનલમાં જોબ કરનાર આ આરોપી સાથે અન્ય 2 આરોપીને અમદાવાદ શહેર અલ્કેશ પટેલ કરીને વ્યક્તિ છે, એની પાસેથી મધ્યપ્રદેશથી એસયુવી ગાડીમાં આ જથ્થો સચિન અને પિયુષને આપી ગયો. આ રીતે આ બંને જથ્થો છે એ બીજાને વેચી અને 1 લાખ જેવી એને નફો મળ્યો એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. બંનેનો કોઈ ગુનાહિત ભૂતકાળ હાલ પ્રાઇમરી દ્રષ્ટિએ નથી, પરંતુ હાલ ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને એ દિશામાં પણ તપાસ કરશું કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ. હાલ અમને પ્રાઇમરી એવું જોવા મળે છે કે બંનેને શોર્ટ ટર્મની અંદર ટૂંકા ગાળામાં પૈસાવાળા થવું અને એ માટે થઈ અને આ ડ્રગ્સના રવાડે ચડાવે અને એમાં એના માર્ગદર્શક તરીકે જયેશ જે પેડલર છે અને એને જ આ ડ્રગ્સનો જથ્થો કે આમાં ઝડપથી પૈસાવાળા થવાય એવું પ્રાઇમરી જોવા મળે છે. જયેશ છે એ અવારનવાર રાજસ્થાન બોર્ડરે આ જે ટોલ નાકું છે અથવા તો જ્યાં હોટલ છે અહીંયા આ લોકો સાથે મળતા હતા અને એના એકાબીજાને મળવાથી સંપર્કમાં આવે છે ને એ બંને જ્ઞાતિભાઈઓ પણ હોય છે, જેથી સામાજિક જે પ્રસંગો છે એમાં પણ મળતા હોય જેના કારણે